गुड मॉर्निंग ऑल डियर स्टूडेंट्स। केम छो मजामां ने धोरण 12 साइंसना बायोलॉजीना प्रकरण नंबर 7 आजना लास्ट लेक्चरनी अंदर आप सौનું खूब खूब स्वागत है। मित्रों, આપણે ભણી રહ્યા છીએ ઉદ્વિકાસની ક્રિયાવિધિ। હવે ઉદ્વિકાસની અંદર જીવંત સ્વરૂપના ઉદ્વિકાસની સંપૂર્ણ માહિતી આપણે પૂર્ણ કરેલ છે કે પૃથ્વીના નિર્માણથી લઈ કરી અને કેવી રીતે સજીવનો ઉદ્વિકાસ થયો તે માહિતી આપણે પૂર્ણ કરેલ છે। હવે ત્યારબાદ મનુષ્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને મનુષ્ય છે તેને ઉદ્વિકાસ કેવી રીતે થયો તેની માહિતી આપણે મેળવવાની છે। તો મિત્રો કે પૃથ્વી 5000 મિલિયન વર્ષ પહેલાં નિર્માણ પામી, ત્યારબાદ 3000 મિલિયન વર્ષ પહેલાં અકોષીય જીવ નિર્માણ પામ્યું, અકોષમાંથી કોષીય જીવ 2000 મિલિયન વર્ષ પહેલાં નિર્માણ પામ્યું, ત્યારબાદ જોવા જઈએ તો એક કોષીમાંથી બહુકોષી સજીવ નિર્માણ પામ્યા અને આ બહુકોષી સજીવ છે એની અંદર આપણે જોવા જઈએ તો અમુક કોષો એવા હતા કે કોષો છે તે ઓક્સિજન છે તે મુક્ત કરી શકતા હતા, એના કારણે જે પૃથ્વી છે તેની જે રિડ્યુસિંગ જે સ્થિતિ છે તે રિડ્યુસિંગ સ્થિતિ ઓક્સિડાઇઝ સ્થિતિની અંદર ફેરવાની અને આમ પૃથ્વી છે તેનું વાતાવરણ ઓક્સિડાઇઝ પ્રકારનું થયું। કેવી રીતે થયું તે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું। ત્યારબાદ આપણે જોવા જઈએ તો પ્રથમ અપૃષ્ઠવંશીઓ છે તે પ્રથમ અપૃષ્ઠવંશીઓ છે તે 500 મિલિયન વર્ષ પહેલાં ઉદ્ભવ્યા, ત્યારબાદ 350 મિલિયન વર્ષ પહેલાં જડબાવિહીન માછલીઓ છે તે ઉદ્ભવી, ત્યારબાદ 300 મિલિયન વર્ષ પહેલાં 320 મિલિયન વર્ષ પહેલાં આપણે જોવા જઈએ તો જે લીલી શેવાળ છે તે અસ્તિત્વમાં ધરાવતી હતી, સમુદ્રની શેવાળ અને વનસ્પતિ અસ્તિત્વમાં ધરાવતી હતી। વનસ્પતિ જ્યારે જમીન ઉપર આવી પ્રાણીઓ જ્યારે જમીન ઉપર આવ્યા ત્યારે વનસ્પતિ છે તે જમીન ઉપર ખૂબ જ ફેલાયેલી હતી, ખૂબ જ પથરાયેલી હતી અને એક મજબૂત મીનપક્ષવાળી માછલી એવી જે પાણીમાંથી દરિયામાં પાછી ફરતી હતી અને પાણીમાંથી જમીન ઉપર અને જમીન ઉપરથી પાણીમાં પાછી ફરતી હતી। તો આવી રીતે લોબફિન્સ હતી, એમાંથી ઉભયજીવી આવ્યા, ઉભયજીવીમાંથી સરીસૃપ આવ્યા। 200 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી ઉપર સરીસૃપ છે તે પ્રભાવી હતા, એ સમયે ત્રિઅંગી વનસ્પતિ છે વનસ્પતિની અંદર પ્રભાવી હતી। ડાયનેસોર છે તે 65 મિલિયન વર્ષ પહેલાં આવ્યા, એ ડાયનેસોરની અંદર છે ટાયરેનોસોરસ રેક્સ છે તે સૌથી વધારે પ્રભાવી હતા, 20 ફૂટની ઊંચાઈ હતી અને એના મોટા ભયાનક કટાર જેવા દાંત હતા। 65 મિલિયન વર્ષ પહેલાં બધા જ ડાયનેસોર શું થઈ ગયો, કાંઈક પૃથ્વી ઉપરથી અદૃશ્ય થઈ ગયા। અમુક એવું માને છે કે કોઈ આબોહવા કે પરિસ્થિતિના કારણે તે મૃત્યુ પામ્યા હશે, અમુક એવું માને છે કે એમાંના કેટલાક છે તે પક્ષીની અંદર ઉદ્વિકાસ થઈ ગયા છે, સત્ય વાત શું છે તે ખબર નથી। ત્યારબાદ સૌથી છેલ્લે સસ્તન એવા, સસ્તનની અંદર પહેલાં સસ્તન છછુંદર હતા, એની ઉત્તેજિતતા બધાથી જ સારી હતી, અપત્ય પ્રસવી હતા, સંવેદનશીલતા ધરાવતા હતા, બુદ્ધિશાળી હતા। આ રીતે સસ્તનોનો ઉદ્વિકાસ થયો। હવે સસ્તન બાદ હવે મનુષ્ય છે તે મનુષ્યની ઉત્પત્તિ અને ઉદ્વિકાસની પ્રક્રિયા કેવી રીતે થઈ છે તે આપણે જોવાનું છે। તો મિત્રો કે આ જૈવિક ઉદ્વિકાસનો અહેવાલ છે એને આપણે પ્રાણીની ઉંમરની સાથે સ્પષ્ટ કરીએ તો એને સજીવની ઉત્પત્તિ છે તેને સમયની સાથે 12 કલાકના જો માપદંડ સાથે સરખાવવામાં આવીને તો આપણને સહેલું રહે। હવે જો આપણે એવું માનીએ કે સજીવનો ઉદ્ભવ મધ્યરાત્રે 12 વાગે થયો હોય, મધ્યરાત્રે 12 વાગે સજીવનો ઉદ્ભવ થયો હોય તો મત્સ્ય 8 વાગે નિર્માણ પામ્યા, ઉભયજીવી 8:30 નિર્માણ પામ્યા, સરીસૃપ 9 વાગે નિર્માણ પામ્યા, સસ્તનો 10 વાગે નિર્માણ પામ્યા હશે અને મનુષ્ય છે તે 11:59 PM અસ્તિત્વમાં આવ્યું હશે। તો આવું એક જે આખી આપણે 12 કલાકની જે આખી ક્લોક છે તેની સાથે સરખાવીએ તો આપણે આવું કહી શકીએ। તો હવે આપણે મનુષ્યની ઉત્પત્તિની અંદર જોવા જઈએ તો અન્ય પ્રાણીઓ છે તેની જે મનુષ્ય છે તેની પણ ઉત્પત્તિ અને ઉદ્વિકાસ છે તે થયેલો જોવા મળે છે। તો માનવ છે તેના પૂર્વજો અંગેની સ્પષ્ટતા મેળવવી હોય તો આપણે શું કરવું જોઈએ કે પૃષ્ઠવંશી છે તેના ઉદ્વિકાસ છે તે કેવી રીતે થયો છે તે આપણને ખબર હોવું જોઈએ, કારણ કે મનુષ્ય છે તે પૃષ્ઠવંશીની અંદર આવે છે। એટલા માટે આપણે જોઈએ તો 480 મિલિયન વર્ષ પહેલે આપણી શ્રેણીના જે પૂર્વજ છે તે મીઠા પાણી કે જે ક્રોસોપ્ટેરિજિયન છે એની અંદર મત્સ્ય સ્વરૂપે જીવતા હતા અને પ્રાઇમેટ્સ છે તેના ઉદ્વિકાસની પથની અંદર આ રીતે જોવા મળે છે કે સૌપ્રથમ આપણે જોવા જઈએ તો જે ક્રોસોપ્ટેરિજિયન છે તે મત્સ્ય હતા। આ ક્રોસોપ્ટેરિજિયન મત્સ્યમાંથી ઉભયજીવી આવ્યા, ઉભયજીવી છે લેબિરિન્થોનોડોન્ટ, આ જે ઉભયજીવી છે તેમાંથી સરીસૃપ આવ્યા, કોટિલોસોર, સરીસૃપ કોટિલોસોરા, સરીસૃપમાંથી થેરાપ્સીડ સરીસૃપ આવ્યા, થેરાપ્સીડમાંથી કીટાહારી સસ્તન આવ્યા, કીટાહારી સસ્તનમાંથી પ્રાઇમેટ આવ્યા, પ્રાઇમેટ એટલે કે અંગૂઠા ધરાવતા સજીવો। હવે એ પ્રાઇમેટ છે તેના 2 ભાગ પડ્યા, પ્રોસિમિનન્સ અને બીજું પડ્યું એન્થ્રોપોઇડ્સ। હવે પ્રોસિમિનન્સની અંદર
ટ્રીસરૂ છે, લેમુર છે, લોરેસ છે, આ બધા આવ્યા. અને જે એન્થ્રોપોઇડ છે તેની અંદર ગિબન છે, ઉરાંગુટાંગ છે, ચિમ્પાન્ઝીન છે, ગોરિલા છે, વાનર છે, માનવ છે, તે બધા આવ્યા. તો આવી રીતે મનુષ્યનો ઉદ્વિકાસ થયો છે. મત્સ્ય એમાંથી ઉભયજીવી, એમાંથી સરીસૃપ, એમાંથી સસ્તન, સસ્તનમાં પ્રાઇમેટ અને પ્રાઇમેટમાંથી એન્થ્રોપોઇડ શ્રેણીમાંથી મનુષ્યનો ઉદ્વિકાસ થયો છે. અન્ય પ્રાણીઓની જેમ મનુષ્ય છે તેનો ઉદ્વિકાસ પણ સદૃશ્ય છે અને પ્રગતિશીલ ફેરફારો દર્શાવે છે. કેવી રીતે? તો પહેલાં તો વૃક્ષારોહી જીવન હતું, સ્થળીય જીવનની અંદર ફેરવાયું કે વાંદરાઓ છે આપણા પૂર્વજો ક્યાં રહેતા હતા? વૃક્ષની ઉપર રહેતા હતા. એમાંથી આપણે તે જમીન ઉપર રહીએ છીએ, તો વૃક્ષારોહી જીવન છે તે સ્થળીય જીવનમાં ફેરવાયું, એક અગત્યનું ઉદ્વિકાસનું લક્ષણ છે. ત્યારબાદ પશ્વ ઉપાંગોની સમૂહ આંગળીઓ ગુમાવે છે. તો જે પશ્વ ઉપાંગ છે તેની આંગળીઓ છે તે જે ચોટેલી આંગળીઓ છે તે ગુમાવાય છે અને આપણી આંગળીઓ છૂટી છે. ત્યારબાદ એની જે ઉધ્વ સંસ્થિતિ ટટાર વિકસાવે છે, એટલે કે તે ટટાર હાલે છે, સીધા હાલે છે. જ્યારે વાંદરાઓ કેવા છે? વાંકા વાંકા હાલે છે. ત્યારબાદ દ્વિપાદ ચલનનો વિકાસ, એટલે કે આપણામાં 2 પગનો વિકાસ થયો, હડપચીનો વિકાસ થયો, મગજના કદમાં વધારો થયો, બુદ્ધિનો વિકાસ થયો. જે વાનરની પાસે છે કપાળની છાજલી છે તે મનુષ્યમાં જોવા મળતી નથી, અદૃશ્ય થઈ ગઈ છે. અગ્ર ઉપાંગ છે તેનો ઉપયોગ છે તે ચાલવાના હેતુમાં થતો નથી, જ્યારે વાંદરા અગ્ર ઉપાંગનો ઉપયોગ ચાલવાના હેતુમાં કરે છે. તો આવી રીતે મનુષ્યની અંદર ઉત્પત્તિ છે તેનો ઉદ્વિકાસ થયો. હવે મિત્રો કે મનુષ્યની ઉદ્વિકાસની અંદર આપણે વાત કરીએ તો સૌપ્રથમ કોણ આવે છે? તો એપથી માનવનો ક્રમિક ઉદ્વિકાસ છે તેના અશ્મિ છે તેના ઉપર આધાર રાખે છે. અને પૂરતા પ્રમાણની અંદર એપ છે તે માનવ જેવા દેખાતા હતા. એને એપ માનવો અથવા તો આદિ માનવો તરીકે ઓળખવામાં આવતા હતા અને એના અશ્મિ પણ અત્યારે જોવા મળે છે. અને આપણે જોવા છે તો સૌથી પહેલાં પ્રોલિયોપેથિક્સ હતા. પ્રોલિયોપેથિક્સ બાદ એજિપ્ટોપિથિક્સ આવ્યા. એજિપ્ટોપિથિક્સ બાદ ડ્રાયોપિથેક્સ આવ્યા. ડ્રાયોપિથેક્સ બાદ આવ્યા ઓરિયોપેથિક્સ. ઓરિયોપેથિક્સ બાદ આવ્યા રામાપિથેક્સ. રામાપિથેક્સ બાદ આવ્યા કેન્યાપિથેક્સ. કેન્યાપિથેક્સ બાદ આવ્યા ઓસ્ટ્રેલિયોપિથેક્સ. તો આખું શું છે કે ઉદ્વિકાસનું આખો શ્રેણી છે. તો હવે આપણે જોઈએ સૌપ્રથમ 1 by 1 જોતા જઈએ કે આપણી બુકની અંદર શું આપેલું છે તે આપણે એક્સ્ટ્રા કંઈ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ શ્રેણી છે તે આપણે યાદ રાખીશું. તો લગભગ 15 મિલિયન વર્ષ પૂર્વે ડ્રાયાપિથેક્સ તથા રામાપિથેક્સ નામના પ્રાઇમેટ અસ્તિત્વમાં હતા. તો અત્યારથી લગભગ 15 મિલિયન વર્ષ પહેલાં, તો 15 મિલિયન વર્ષ પહેલાં ડ્રાયાપિથેક્સ અને રામાપિથેક્સ નામના પ્રાઇમેટ અસ્તિત્વમાં હતા. પ્રાઇમેટ એટલે કે અંગૂઠા ધરાવતા. તેઓ વાળવાળા તેમજ ગોરિલા અને ચિમ્પાન્જી જેમ ચાલતા હતા. તો એની ઉપર વાળ હતા અને કેવી રીતે ચાલતા હતા? ગોરિલા અને ચિમ્પાન્જીની જેમ, એટલે કે વાંકા વાંકા હાલતા હતા. હવે એમાંથી રામાપિથેક્સ છે તે વધારે માનવ જેવા હતા, પરંતુ ડ્રાયાપિથેક્સ છે તે વધારે એપ જેવા હતા. તો આમ મિત્રો 15 મિલિયન વર્ષ પહેલાં ડ્રાયાપિથેક્સ અને રામાપિથેક્સ નામના પ્રાઇમેટ હતા. એ ડ્રાયાપિથેક્સ અને રામાપિથેક્સ નામના પ્રાઇમેટ છે તે કેવા હતા? વાળવાળા હતા અને ગોરિલા અને ચિમ્પાન્જીની જેમ ચાલતા હતા. એમાંથી રામાપિથેક્સ કેની સાથે મળતા હતા? માનવ સાથે વધારે મળતા હતા. અને ડ્રાયાપિથેક્સ છે તે એપની સાથે મળતા હતા. તો ડ્રાયોપિથેક્સ છે તે એક એપનું જૂથ છે અને તે માયોસીન સમયની અંદર 15 મિલિયન વર્ષની આજુબાજુમાં જોવા મળતા હતા. તે એજિયોપિથેક્સ અને પ્રોલિપિથેક્સમાંથી ઉતરી આવેલા છે. અગ્ર ઉપાંગો છે તેના પશ્ચ ઉપાંગ કરતાં ટૂંકા છે અને આના સંદર્ભે એવું માનવામાં આવે છે કે તે મનુષ્યના દૂરના પૂર્વજો છે. અને આધુનિક એપ્સ જેવા કે ચિમ્પાન્જી અને ગોરિલાના પણ તે પૂર્વજ છે. રામાપિથેક્સ છે તે પશ્વ માયોસીન અને પૂર્વ જે પ્લિયોસીન સમય દરમિયાન જીવતા હતા અને તેમના અશ્મિ છે એના જડબા અને દંત વિન્યાસ ખાલી મળ્યા છે. દંત વિન્યાસ છે તે મનુષ્યના દંત વિન્યાસ સાથે સમાનતા ધરાવે છે. આમ રામાપિથેક્સ છે તેના અશ્મિ ભારત અને આફ્રિકામાંથી ભેગા કરવામાં આવ્યા છે. તો આનું માહિતી થઈ. હવે આગળ જોઈએ તો ઇથિયોપિયા તથા તો તાંઝાનિયા આ નામ છે. ઇથિયોપિયા તથા તો તાંઝાનિયામાં કેટલાક અશ્મિઓ માનવ અસ્થિઓ જેવા મળી આવ્યા અને આ માનવીય વિશેષતાઓ કે જે માન્યતાને આગળ વધારે છે કે 3-4 મિલિયન વર્ષ પૂર્વે માનવ જેવા પ્રાઇમેટ્સ પૂર્વી આફ્રિકામાં વિચરણ કરતા હતા.
તો સૌથી પહેલાં તો કોણ આવશે હું તમને લાસ્ટમાં લખાવીશ, ત્યારે જરાક તમે લખી લેજો આખી શ્રેણી છે તે. હવે ત્યારબાદ છે ઇથિયોપિયા અને તાંઝાનિયા પ્રદેશની અંદર અશ્મિ છે તે જોવા મળ્યા, અને એ અશ્મિ કેવા હતા? મનુષ્યના અસ્થિની સાથે મળી આવતા હતા. તો ઉત્ખનન દરમિયાન મિત્રો આ જે અસ્થિઓ છે તે એકઠા કરે છે, અશ્મિ એકઠા કરે છે. મેં તમને કીધું છે કે કેવી રીતે અશ્મિઓ છે તેની ક્રિયાવિધિ થાય છે અને કેવી રીતે તે નક્કી કરે છે તે. તો ઉત્ખનન દરમિયાન આવા જુદા જુદા અસ્થિ જોવા મળશે, અશ્મિ જોવા મળશે. અશ્મિને મનુષ્યના અંગો સાથે સરખાવશે ને ત્યારબાદ એમાંથી ડિસાઇડ કરવામાં આવે છે. તો આ મિત્રો કે આ ઇથોપિયા અને તાંઝાનિયાના કેટલાક અશ્મિ છે તે મળી આવ્યા, અને એ અશ્મિ કેની સાથે સમાનતા ધરાવતા હતા? મનુષ્યના અસ્થિ છે તેની સાથે સમાનતા ધરાવતા હતા. અને આ મનુષ્યની વિશેષતા છે કે માન્યતાને આગળ વધારે છે કે એ ક્યારે રહેતા હતા? તો 3 થી 4 મિલિયન વર્ષ પહેલાં જોવા મળતા હતા, અને માનવ જેવા પ્રાઇમેટ્સ હતા, અને તે પૂર્વી આફ્રિકાની અંદર તે વિચરણ કરતા હતા. ત્યારબાદ આગળ જોવા જઈએ તો શું કહે છે તેઓ સંભવતઃ 4 ફૂટથી ઊંચા ન હતા, પરંતુ સીધા ચાલતા હતા. તો જે ઇથિયોપિયા અને તાંઝાનિયામાંથી જે અશ્મિ મળી આવ્યા છે એની આપણે વાત કરીએ તો 3 થી 4 મિલિયન વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકામાં તે વિચરણ કરતા હતા. ઊંચાઈ કેટલી હતી? 4 ફૂટ. 4 ફૂટથી ઊંચા હતા નહીં, પરંતુ ચાલતા કેવા હતા? સીધા. જે ખૂંદ રાખી અને ચાલવાવાળા હતા એવા નહીં. જે આગળ આપણે ડ્રાયોપિથેક્સ અને રામાપિથેક્સ ખૂંદની જેમ ચાલતા હતા, વાંકા વાંકા ચાલતા હતા, પરંતુ આ જે અહીંયાથી જ અશ્મિ મળી આવ્યા છે તે 4 ફૂટથી ઊંચા ન હતા અને સીધા ચાલતા હતા. અને 2 મિલિયન વર્ષ પહેલાં પાછા બીજા અશ્મિ મળી આવ્યા. તો એની અંદર આપણે જોઈએ કે શું કહે છે તે લગભગ 2 મિલિયન વર્ષ પૂર્વે ઓસ્ટ્રેલોપેથિસિન સંભવતઃ પૂર્વી આફ્રિકાના ઘાસના મેદાનમાં રહેતા હતા. તો એ આપણે આગળની વાત કરી 3-4 મિલિયન વર્ષ પહેલાંની. ત્યારબાદ જો 2 મિલિયન વર્ષ પહેલાં કોણ હતું? ઓસ્ટ્રેલોપિથેસિન. તો આ ઓસ્ટ્રેલોપેથિસિન છે એ પૂર્વી આફ્રિકાની અંદર ઘાસના મેદાનમાં રહેતા હતા, અને એના પુરાવા દર્શાવે છે કે તે શરૂઆતની અંદર પથ્થરોના હથિયારથી શિકાર કરતા હતા. એટલે કે પથ્થરના હથિયારથી તે શિકાર કરતા હતા, પરંતુ મૂળભૂત રીતે તે શું ખાતા હતા? ફળો ખાતા હતા, માંસાહારી હતા નહીં. અને શોધવામાં આવેલા અસ્થિઓમાંના કેટલાક અસ્થિઓ ભિન્ન હતા. તો એની અંદરથી જે અસ્થિનું શોધવામાં આવ્યા છે તેમાંના અમુક અસ્થિ જુદા હતા. અને આ જીવ છે તેને પ્રથમ માનવ જેવા કહેવાતા હોય તેમને હોમો હેબિલિસ કહેવાયા. તો મિત્રો અહીંયા પણ પ્રશ્ન નીકળે કે હોમો હેબિલિસ એટલે શું? તો હોમો હેબિલિસ એટલે કે મનુષ્ય જેવા દેખાતા. તો કોણ મનુષ્ય જેવા દેખાણા? ઓસ્ટ્રેલોપિથેસિન છે. ઓસ્ટ્રેલોપિથેસિન સૌ પ્રથમ મનુષ્ય જેવા લાગ્યા, એટલા માટે તેને હોમો હેબિલિસ કહેવાયા. તો આ પણ યાદ રાખશું. તો આ હોમો હેબિલિસ અથવા તો ઓસ્ટ્રેલોપેથિસિન ક્યાં રહેતા હતા? પૂર્વી આફ્રિકાની અંદર તે રહેતા હતા. કયા સમયની અંદર? 2 મિલિયન વર્ષ પહેલાં. કેવા હતા? શિકાર કરતા હતા, પથ્થરોના ઓજાનો ઉપયોગ કરી, પરંતુ ફળ ખાતા હતા. ત્યારબાદ આગળ જોવા જઈએ એના મગજની ક્ષમતા કેટલી હતી? 650 થી 800 સીસી ક્યુબિક મીટર સીસી. તો એની જે ક્યુબિક સેન્ટીમીટર, તો એના મગજની ક્ષમતા જોવા જઈએ તો 650 થી 800 સીસીની હતી. તે સંભવતઃ માંસ ખાતા ન હતા. તે માંસ ખાતા નહોતા, પરંતુ શું કરતા હતા? ઓજાનો ઉપયોગ કરીને શિકાર કરતા હતા. તો આ છે ઓસ્ટ્રેલોપેથિસિન. સૌ પ્રથમ જોવા મળ્યા તેના જેવા મનુષ્ય જેવા, એટલા માટે એને શું કહેવાય છે? હોમો હેબિલિસ કહેવાય છે. હવે આગળ જોવા જઈએ શું કહેવા માગે છે તે 1891માં જાવામાંથી શોધાયેલા અશ્મિઓએ આગળનું ચરણ પ્રગટ કર્યું, એટલે કે હોમો ઇરેક્ટસ કે જે 1.5 મિલિયન વર્ષ પૂર્વે હતા. હવે કોણ આવ્યું? ઓસ્ટ્રેલોપિથેક્સ પછી ઓસ્ટ્રેલોપેથેસિન પછી કોણ આવ્યું? ઓસ્ટ્રેલોપિથેસિન પછી આવ્યા હોમો ઇરેક્ટસ. ઓસ્ટ્રેલોપિથેસિન કેવા હતા? માનવ જેવા હતા, અને એપ અને માનવના ઘણા લક્ષણ તે દર્શાવે છે, અને એટલા માટે એપ અને માનવ વચ્ચે જોડતી કડી પણ ગણવામાં આવે છે.
એના લક્ષણ કેવા હતા? તો દ્વિપાચલન હતા, માનવ જો દંત વિન્યાસ હતો, ઉધ્વ સંસ્થિતિ એટલે કે ટટ્ટાર હાલતા હતા. ઓકે. અને એપના લક્ષણ એની અંદર શું હતા? તો આધુનિક માનવો તેના દાંત મોટા હતા, હડપચી ગેરહાજર હતી અને ભ્રમરની ગડીઓ છે તે આંખોની ઉપર ઉપસેલી હતી. હવે ત્યારબાદ એ જાવાની અંદર અશ્મિ મળી આવ્યા, તે હોમો ઇરેક્ટ્સના હતા અને 1.5 મિલિયન વર્ષ પહેલાં જોવા મળતા હતા. તો હોમો ઇરેક્ટ્સ શું છે? તો ઇરેક્ટ્સ છે તે એપ માનવ છે. એને સામાન્ય રીતે જાવામેન પણ કહે છે, કારણ કે જાવામાંથી અશ્મિ મળી આવ્યા એટલા માટે જાવામેન. અશ્મિ જાવામાંથી ભેગા કરવામાં આવ્યા એટલા માટે. અને એના અશ્મિઓ છે તે ચીનના પેકિંગમાંથી ભેગા કરવામાં આવ્યા, તેથી સામાન્ય રીતે તેને પેકિંગ મેન પણ કહે છે, કે ચીન છે તેના પેકિંગમાંથી ભેગા કરવામાં આવ્યા એટલા માટે એને પેકિંગ મેન પણ કહે છે. જાવામેન અને પેકિંગ મેન બે એક જ છે. ક્યારે અસ્તિત્વ ધરાવતા હતા? 1.5 મિલિયન વર્ષ પહેલાં. એટલે તેઓ છે તે પ્રથમ સાચા માનવ હતા. અને હોમો ઇરેક્ટ્સ છે તે ઓસ્ટ્રેલોપેથિસિન અને જે હોમો સેપિયન્સ છે જે આધુનિક માનવ છે તે બંનેને જોડતી કડી બનાવે છે. આ હોમો ઇરેક્ટ્સના લક્ષણ કેવા છે? તો હોમો ઇરેક્ટ્સ છે તે ઊભું દ્વિપાચલન ધરાવતા હતા, ત્યારબાદ ઓસ્ટ્રેલોપેથિસિન કરતાં ઊંચા હતા, ચહેરો હડપચી વગરનો હતો, આગ અને વિવિધ ઓજાનો ઉપયોગ કરતા હતા, ગુફામાં વસતા હતા અને શિકારી હતા. તો આગળ જોઈએ તો 1.5 મિલિયન વર્ષ પહેલાં જાવામાંથી અશ્મિ મળી આવ્યા હોમો ઇરેક્ટ્સના. હોમો ઇરેક્ટ્સનું મગજ મોટું હતું. કેટલું હતું? 900 સીસીનું હતું. હોમો એબિલિસ અથવા તો ઓસ્ટ્રેલોપેથિસિનનું કેટલું હતું? 650 થી 800 હતું. હવે મગજની ક્ષમતા વધી 900 સીસીની થઈ. હોમો ઇરેક્ટ્સ સંભવતઃ માંસ ખાતા હતા. આગળ હોમોલેબિસ છે તે માંસ ખાતા ન હતા, ઓસ્ટ્રેલોપેથિસિન માંસ ખાતા ન હતા, અહીંયા હોમો ઇરેક્ટ્સ છે તે માંસ ખાતા હતા. ત્યારબાદ આગળ જોવા જઈએ તો નિએન્ડરથલ માનવ કે જે 1400 સીસીની ક્ષમતા ધરાવે છે. નિએન્ડરથલ માનવ કે એના અશ્મિ જર્મનીના નિએન્ડરથલ ખીણમાંથી ભેગા કરવામાં આવ્યા એટલા માટે એને નિએન્ડરથલ માનવ કહે છે. જર્મની છે તેનું નિએન્ડરથલ નામનું જે ખીણ છે ત્યાંથી એના અશ્મિ ભેગા કરવામાં આવ્યા એટલા માટે તેને નિએન્ડરથલ માનવ તરીકે ઓળખવામાં આવ્યું. તે આપણે જોવા જઈએ તો આશરે 1400 સીસીની મસ્તિષ્ક ક્ષમતા ધરાવતા હતા અને તે છે તે 1,40,000 વર્ષ પૂર્વી અને મધ્ય એશિયાની નજીક રહેતા હતા. હવે એના લક્ષણની અંદર જોવા જઈએ તો તેની ભ્રમર ભારે હતી, બહાર ઉપસેલી હતી, હડપચી ધરાવતી હતી, દાંત મોટા હતા અને ઓજારો છે તે પૂર્વ અગાઉ માનવ કરતાં વધુ કુશળતાપૂર્વક બનાવતા હતા. અને એની ક્ષમતા છે તે 1400 સીસી એટલે કે ક્યુબિક સેન્ટીમીટર ઘન સેન્ટીમીટરની હતી. તો આગળ જોઈએ કે આપણે બુકની અંદર શું કહે છે તે તો નિએન્ડરથલ માનવ 1400 સીસીની મસ્તિષ્ક ક્ષમતા ના કદ સાથે 1,40,000 વર્ષ પૂર્વી અને મધ્ય એશિયાની નજીક રહેતા હતા. તો જ્યાં નિએન્ડરથલ માનવ છે તે 1400 સીસીની મસ્તિષ્ક ક્ષમતા ધરાવતા હતા, 1,40,000 વર્ષ પૂર્વે મધ્ય એશિયાની નજીક રહેતા હતા. તેઓ તેના શરીરની રક્ષા માટે ખાલનો ઉપયોગ કરતા હતા અને તેના મૃતકોને જમીનમાં દાટતા હતા. તો મિત્રો, કોણ એવા પ્રથમ મનુષ્ય જેવા દેખાતા અથવા તો માનવ હતા? કયા એવા આદિમાનવ હતા કે જેના મૃતકોને જમીનમાં દાટતા હતા? તો નિએન્ડરથલ માનવ કે 1400 સીસીની મસ્તિષ્ક ક્ષમતા ધરાવતા 1,40,000 વર્ષ પહેલાં મધ્ય એશિયાની અંદર રહેતા હતા, શરીરની રક્ષા માટે ખાલનો ઉપયોગ કરતા હતા અને એના મૃતકોની ડેડ બોડી છે તેને જમીનની અંદર દાટતા હતા. હોમો સેપિયન્સ આફ્રિકામાં પ્રગટ થયા એટલે કે વિકસિત થયા અને સમગ્ર ખંડોમાં સ્થળાંતરિત થયા અને ભિન્ન જાતોમાં વિકસિત થયા. તો હવે ત્યારબાદ જોવા જઈએ તો હોમો સેપિયન્સ છે તો હોમો સેપિયન્સ છે તે આવી રીતે આફ્રિકામાં તેનો વિકાસ થયો અને આફ્રિકામાંથી તે ક્યાં ગયા? અલગ અલગ ખંડોની અંદર સ્થળાંતરિત થયા, ભિન્ન જાતોની અંદર વિકસિત થયા. 75,000 થી 10,000 વર્ષ અગાઉ હિમયુગ દરમિયાન આધુનિક હોમો સેપિયન્સ પ્રગટ થયા. તો જે આધુનિક હોમો સેપિયન્સ છે તે ક્યારે પ્રગટ થયા? તો આશરે જોવા જઈએ તો 75,000 થી 10,000 વર્ષ પહેલાં હિમયુગ દરમિયાન આધુનિક માનવ મોડર્ન મેન્સ હોમો સેપિયન્સ છે તે
પ્રગટ થયા. પ્રાગૈતિહાસિક ગુફા કલાનો વિકાસ લગભગ 18,000 વર્ષ અગાઉ થયો હતો, કે જે અત્યારે આપણને ગુફાઓ જોવા મળે છે. ગુફા છે તેનો વિકાસ ક્યારે થયેલો જોવા મળે છે? 18,000 વર્ષ પહેલાં થયેલો જોવા મળે છે. અને આ પ્રાગૈતિહાસિક માનવ દ્વારા તૈયાર કરેલ ચિત્ર મધ્યપ્રદેશનો જે સાયસન જિલ્લો છે અને ભીમલકથા ખડક ઉપર આવી એક ગુફામાં જોવા મળે છે. તો મધ્યપ્રદેશમાં સાયસન નામના જિલ્લામાં ભીમલકથા ખડક ઉપર શું જોવા મળે છે? ચિત્ર જોવા મળે છે. એટલે એનો અર્થ એવો કે આદિમાનવ છે તે ચિત્ર દોરતો હતો અને ગુફાની અંદર આવા ચિત્ર છે તે જોવા મળે છે. અને આશરે 10,000 વર્ષ પૂર્વે કૃષિ શરૂ થઈ અને માનવ વસાહતો શરૂ થઈ અને પછી જે થયું તે માનવના ઇતિહાસની વૃદ્ધિ અને સંસ્કૃતિના ઘટાડાનો ભાગ હતો. તો આવી રીતે 10,000 વર્ષ પહેલાં કૃષિની શરૂઆત થઈ અને માનવની વસાહત શરૂ થઈ અને આવી રીતે ત્યાર પછી જે થયું તે મનુષ્યના ઇતિહાસની વૃદ્ધિ અને સંસ્કૃતિના ઘટાડાનો ભાગ બન્યો. તો આવી રીતે મિત્રો મનુષ્ય છે તેનો ઉદ્વિકાસ થયો. પરંતુ સાયન્સ જે માને એ આપણે બધાને ખબર છે કે મનુષ્ય છે તે કેવી રીતે નિર્માણ પામ્યો છે તે આપણે બધા જે બિલીવ કરીએ છીએ તે આપણે બિલીવ કરવાનું છે. પરંતુ અત્યારે આપણે અહીંયા છે સ્ટડી માટે આવે છે તો આપણે એને લઈ અને આપણે સ્ટડી કરવાનું છે. બાકી વી ઓલ આર નો કે મનુષ્ય કેવી રીતે નિર્માણ પામ્યું છે તે આપણે બધા સારી રીતે જાણીએ છીએ. તો મિત્રો હવે એક છે ને તમારે સિરીઝ લખવાની છે. સિરીઝની અંદર આખી સિરીઝ કેવી રીતે આવે છે? તો સૌ પ્રથમ આવશે ડ્રાયાપિથેક્સ. હું જેમ લખાવું છું તેમ તમે પહેલાં ડ્રાયાપિથેક્સ કરી નીચે એરો કરજો, પછી પાછું બીજું નામ લખજો એટલે તમને ખબર પડે કે કેમાંથી કોણ આગળ આવતું ગયું છે. તો સૌ પ્રથમ ડ્રાયાપિથેક્સ, ત્યારબાદ રામાપિથેક્સ, ત્યારબાદ ઓસ્ટ્રેલોપિથેસીન, કાઉન્સમાં લખજો હોમો હેબિલિસ. ઓસ્ટ્રેલોપિથેસીન બાદ હોમો ઇરેક્ટ્સ. હોમો ઇરેક્ટ્સમાંથી આગળ નિએન્ડરથલ માનવ, નિએન્ડરથલ માનવમાંથી હોમોસેપિયન્સ અને હોમોસેપિયન્સમાંથી આધુનિક માનવ હોમોસેપિયન્સ સેપિયન્સ. તો આમ મિત્રો મનુષ્યની ઉત્પત્તિ અને ઉદ્વિકાસ થયો. શોર્ટની અંદર જોઈએ તો 15 મિલિયન વર્ષ પહેલાં કોણ રહેતું હતું? ડ્રાયાપિથેક્સ અને રામાપિથેક્સ રહેતા હતા. ડ્રાયાપિથેક્સ વધારે કેના જેવા હતા? ગોરિલા અને ચિમ્પાન્જી. આ બંને પહેલાં હતા કેવા એ જોઈએ તો ડ્રાયાપિથેક્સ અને રામાપિથેક્સ પ્રાઇમેટ હતા. બંને વાળવાળા હતા, ગોરિલા અને ચિમ્પાન્જીની જેમ ચાલતા હતા. રામાપિથેક્સ છે તે મનુષ્યની સાથે મળતા હતા, ડ્રાયાપિથેક્સ એપની સાથે મળતા હતા. એક એક લીટીમાંથી MCQ નીકળે છે. 5 માર્ક્સની અંદર પણ પ્રશ્ન આવી શકે કે મનુષ્યની ઉત્પત્તિ અને ઉદ્વિકાસનો અહેવાલ નક્કી કરો અથવા તો લખો અથવા તો સંક્ષિપ્તમાં વર્ણન કરો. તો આ લખવાનું છે. આની અંદર આ સાલ પણ લખવાની થશે. તો આમ ડ્રાયોપિથેક્સ એપ જેવા હતા, રામાપિથેક્સ મનુષ્ય જેવા હતા. આવી રીતે આગળ જોવા જઈએ તો ઇથોપિયા અને તાંઝાનિયામાંથી અશ્મિ ભેગા થયા. એ અશ્મિ મનુષ્યના અશ્મિને મળી આવતા હતા, મનુષ્યના અસ્થિને મળી આવે એવા હતા. અને એની વિશિષ્ટતા જોઈએ તો એ જે તાનંજિયા અને જે ઇથોપિયા છે તેમાંથી જે અશ્મિ મળી આવ્યા હતા એ કેવા હતા? તો 3-4 મિલિયન વર્ષ પૂર્વે હતા. મનુષ્ય જેવા પ્રાઇમેટ હતા. પૂર્વી આફ્રિકામાં તે વિચરણ કરતા હતા. 4 ફૂટથી વધારે ઊંચા હતા નહીં, પરંતુ સીધા ચાલતા હતા. ત્યાર પછી 2 મિલિયન વર્ષ પહેલાં ઓસ્ટ્રેલોપિથેસીન છે તે પૂર્વી આફ્રિકામાંથી મળી આવ્યા. ઘાસના મેદાનમાં રહેતા હતા. હવે એ શરૂઆતમાં પથ્થરના ઉપયોગ કરી અને એના હથિયાર બનાવી શિકાર કરતા હતા, પરંતુ મૂળભૂત રીતે ફળ ખાતા હતા, માંસ ખાતા ન હતા. અને પ્રથમ મનુષ્ય જેવા દેખાતા એટલા માટે એનું નામ હોમો હેબિલિસ આપ્યું. તો હોમો હેબિલિસ અથવા તો ઓસ્ટ્રેલોપિથેસીન એક જ છે. કેટલા વર્ષ પહેલાં? 2 મિલિયન વર્ષ પહેલાં. ક્યાં? દક્ષિણ પૂર્વી આફ્રિકાની અંદર રહેતા હતા. મગજની ક્ષમતા કેટલી? 650થી 800 cc હતી અને માંસ ખાતા ન હતા. ત્યારબાદ 1891ની અંદર જાવામાં એક અશ્મિ શોધાણું. તે અશ્મિ જાવામાંથી શોધાણું એટલા માટે એને જાવામેન તરીકે પણ ઓળખવામાં આવે છે. હોમો ઇરેક્ટ્સની બાજુમાં લખી લેજો જાવામેન, અથવા તો એનું હોમો ઇરેક્ટ્સનું બીજું નામ છે પેકિંગ મેન. બે નામ એક જ છે, જાવામેન અથવા તો પેકિંગ મેન. શા માટે પડ્યું મેં તમને કહી દીધું. તો અહીંયા અશ્મિ જોવા મળ્યા તો એના આધારે એવું જાણવા મળ્યું કે 1.5 મિલિયન વર્ષ પહેલાં તે રહેતા હતા. હોમો ઇરેક્ટ્સનું મગજ મોટું હતું, 900 સીસીનું હતું. હોમો ઇરેક્ટ્સ માંસ ખાતા હતા. હોમો ઇરેક્ટ્સ પછી આવ્યા નિએન્ડરથલ માનવ.
1400 સીસીની મસ્તિષ્ક ક્ષમતા ધરાવતા 1,40,000 વર્ષ પહેલાં જોવા મળતા હતા. પૂર્વી અને મધ્ય એશિયાની નજીક રહેતા હતા અને શરીરની રક્ષા માટે ખાલનો ઉપયોગ કરતા હતા. એના મૃતકને જમીનની અંદર દાટતા હતા. અને હોમો સેપિયન્સ છે તે આફ્રિકામાં પ્રકટ થયા, વિકસિત થયા અને એવી રીતે સમગ્ર ખંડોની અંદર તે સ્થળાંતરિત થયા અને ભિન્ન જાતોની અંદર વિકસિત થયા. 75,000થી 10,000 વર્ષ અગાઉ જે હિમયુગ છે તે દરમિયાન આધુનિક હોમો સેપિયન્સ છે તે પ્રગટ થયા. અને જે આખી પ્રાગૈતિહાસિક ગુફા છે તે કલા છે તેનો વિકાસ આપણે જોઈએ તો 18,000 વર્ષ અગાઉ થયો હતો. એવું એક ઉદાહરણ છે કે મધ્યપ્રદેશનું સાયસન જિલ્લો છે ત્યાં ભીમલકથા ખડક ઉપર આવી એક ગુફા જોવા મળે છે. અને 10,000 વર્ષ પહેલાં કૃષિની શરૂઆત થઈ અને આવી રીતે માનવની વસાહત શરૂ થઈ અને પછી જે અત્યારે આપણે જોઈએ છે તે બધું મનુષ્યની ઇતિહાસ છે, એની વૃદ્ધિ અને સંસ્કૃતિના ઘટાડાનો ભાગ છે. તો આ મિત્રો મનુષ્ય છે તેની ઉદ્વિકાસની ક્રિયા છે તે જોવા મળે છે. આખી સિરીઝ લખવાની મેં કીધી છે, લખી લેજો. સૌપ્રથમ ડ્રાયોપિથેક્સ, ત્યારબાદ રામાપિથેક્સ, ઓસ્ટ્રેલોપેથેસિન, હોમો ઇરેક્સ, નિઅન્ડરથલ માનવ, હોમો સેપિયન્સ અને આધુનિક માનવો. આની સાથે મનુષ્યની ઉત્પત્તિ અને ઉદ્વિકાસ પૂર્ણ થાય છે. સાથે સાથે આપણું પ્રકરણ નંબર 7 ઉદ્વિકાસ પણ પૂર્ણ થાય છે. તો આ મિત્રો સારી રીતે તૈયારી કરવાની છે. ગમે તે રીતે પ્રશ્ન આવી શકે તો આપણને બધું આવડી જવું જોઈએ. આપણે એક ગોલ્ડન ચાન્સ મળ્યો છે, તો ગોલ્ડન ચાન્સનો આપણે ફાયદો લેવો જ જોઈએ. ઓકે મિત્રો, તો સારી એવી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ વિશીસ. હેવ એ નાઇસ ડે. થેન્ક યુ સો મચ.